હાથીની સવારી. મોરને દાણા નાખવા. ડાલામથ્થાની ફોટોગ્રાફી. ચિત્તાની ફરી એન્ટ્રી કરાવી. વાછરડા સાથે હેત. પક્ષીઓ સાથેનો પ્રેમ. નજર કરો આ 5 તસવીર પર. પ્રધાનમંત્રીના પશુ પક્ષીઓ સાથેના હેતથી લઈને પ્રેમ પર. સર્વાંગી વિકાસનો અભિગમ રાખનાર પ્રધાનમંત્રી પ્રત્યેક જીવ માટે કેવો આદરભાવ રાખે છે તેની સાક્ષી આ તસવીર પૂરી રહી છે. હાથીની સવારી, જીપ્સીમાં કુદરતી સફર, ચિત્તાની રી એન્ટ્રી, તો ક્યારેક નાના વાછરડાને હેત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોવા મળે છે. પીએમના વન્ય અને વન્ય જીવો પ્રત્યેના પ્રેમનો હટકે અંદાજ સાથેના સફરની વાત કરીએ તો તેમણે માર્ચ 2024માં કાજીરંગા નેશનલ પાર્કની મુલાકાત લીધી હતી. જીપ્સી પર તો સફર માણી, પણ સાથે હાથીની સવારી કરી નેચરલ બ્યુટીનો બેસ્ટ અનુભવ કર્યો. મહત્વનું છે કે લગભગ 7 દાયકા બાદ એટલે કે 1957 પછી કોઈ વડાપ્રધાને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ કાજીરંગાની વિઝિટ કરી હતી. ચિત્તાઓના લુપ્ત થયાના 70 વર્ષ પછી 2022માં તેઓ ફરીથી ચિત્તાઓને ભારતમાં લાવ્યા. કુનો નેશનલ પાર્કમાં પીએમ મોદીએ ચિત્તાઓને રફતાર માટે ખુલ્લો દોર આપ્યો અને આ ઐતિહાસિક ક્ષણને કેમેરા થકી અવિસ્મરણીય બનાવી. 2 માર્ચે તેઓ ડાલામથ્થાનું રહેઠાણ એવા સાસણગીરમાં પહોંચ્યા હતા. ખુલ્લી જીપ, માથે હેટ, હાથમાં કેમેરો અને આગળ સિંહ જાણે આ સફરનો એક અલગ અંદાજ જોવા મળ્યો. પીએમએ ઉગતા સૂર્ય સાથે લાયન સફારી અને કેસુડાની સુવાસ માણી વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી પણ કરી. તેમનું નિવાસસ્થાન પણ તેમના માટે પ્રાણીઓ અને પક્ષીઓના મહત્વની પ્રતીતિ કરાવે છે. પીએમ ક્યારેક મોરને ખવડાવતા તો ક્યારેક નવા જન્મેલા વાછરડાને હેત કરતા જોવા મળે છે. મહત્વનું છે કે જૂનાગઢ નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઇફની 7મી બેઠક સાસણમાં મળી હતી, જ્યાં વન્યજીવોના સંરક્ષણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ સિંહોના સંવર્ધન માટે પ્રધાનમંત્રીએ લોક ભાગીદારી પર ભાર મૂકવા સૂચન કર્યું. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.